સગડીને બટન કચું થઈ ગયું હોય તો ત્યારે શું કરવું? સૌ પ્રથમ સગડી બધી સ્ટેન્ડ લઈ લેવું. ત્યારબાદ સગડીને ઊંધી પાડો. ત્યારબાદ આ બટન ખોલો. ત્યારબાદ આ રીતે બટન ખોલો. ત્યારબાદ આ ખોલી. ત્યારબાદ બટનની વચ્ચે એક નાનો સ્ક્રૂ દેખાય છે તેને ડિસમિસ વડે ખોલો. ત્યારબાદ આ બટન આવી રીતે ખોલો. ત્યારબાદ બટન આ રીતે બહાર આવી જશે. તેમાંથી આ નીકળશે અને સ્પ્રિંગ પણ નીકળશે. તમે આ વસ્તુને સાફ કરવા ડીઝલ, ટર્પેન્ટાઇન અથવા કેરોસીનનો ઉપયોગ કરી શકો છો. તેને આ રીતે ડિસ્પેન્સરમાં ભરાવીને આ રીતે સાફ કરો. ત્યારબાદ આને પણ ડીઝલથી સાફ કરો. ત્યારબાદ ખોપરેલના 2-3 ટીમ્પા નાખો અને તેને આ રીતે લગાવો. ત્યારબાદ સ્પ્રિંગ મૂકો. ત્યારબાદ બટનને આ રીતે લગાવો. આ બટનમાં 2 હોલ હશે. એક બાજુ વાતા હશે, બીજી બાજુ વાતા હશે નહીં. અંડાવાળો ભાગ છે ત્યાં જે સ્ક્રૂ હતો તે લગાવેલો. પછી તેને આ રીતે ફિટ કરી દેવું. આ ફિટ થઈ ગયું છે. ત્યારબાદ આને આ રીતે લગાવી દેવું અને સ્ક્રૂને ફિટ કરી દેવું. આ સ્ક્રૂ ફિટ થઈ ગયેલ છે. ત્યારબાદ સગડીને સીધી કરી દેવી અને બટનમાં રહેલો સ્ક્રૂ ફિટ કરી દેવું. સ્ક્રૂ ફિટ થઈ ગયેલ છે. ત્યારબાદ આ રીતે મૂકી દેવું. તમારી સગડી સીધી થઈ ગયેલ છે. મારું બટન જે ટાઈટ હતું તે કમ્પ્લીટ થઈ ગયું હશે. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર. જોવાનું ચાલુ થઈ જશે.